એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલનકારીઓના તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે। મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે શનિવારે સીએમ એકનાથ શિંદેની હાજરીમાં ઉપવાસ તોડ્યા હતા। સીએમ શિંદેએ નવી મુંબઈના વાશીમાં જરાંગેને વટહુકમ સોંપ્યો। જરાંગે પાટીલે શુક્રવારે રાત્રે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે। અમારી અપીલ સ્વીકારવામાં આવી છે। અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે। આ પહેલા શુક્રવારે જરાંગે શિંદે સરકારને શનિવારે સવારે 11 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જો 11 વાગ્યા સુધીમાં અનામત વટહુકમ બહાર નહીં આવે તો તેઓ 12 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન પર પહોંચીને વિરોધ કરશે। આ પછી શિંદે સરકારે વટહુકમનો ડ્રાફ્ટ મોડી રાત્રે જરાંગેને મોકલી આપ્યો હતો। તેમાં જરગાની માંગણીઓને ઉલ્લેખ છે। મનોજે 20 જાન્યુઆરીએ મરાઠા અનામતની માંગ સાથે જાલનાથી મુંબઈ સુધી કૂચ શરૂ કરી હતી। 26 જાન્યુઆરીએ જરાંગે અને તેના લાખો સમર્થકો નવી મુંબઈના વાશીએ પહોંચ્યા હતા। જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળની ચેતવણી આપી હતી। આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓની એક ટીમ રાત્રે 10 વાગ્યાની આસપાસ વાશી પહોંચી અને જરાંગેને મળી। તેમણે જરાંગે સીએમ એકનાથ શિંદે સાથે ફોન પર વાત કરી હતી। આ પછી જરાંગે કહ્યું કે રાજ્ય સરકારે તેમને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો આપ્યા છે। જરાંગે જણાવ્યું કે તેઓ શનિવારે વાશીના શિવાજી ચોકમાં સભા કરશે। અહીં જ સીએમ શિંદે તેમને વટહુકમ સોંપીને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરશે। જરાંગે રાજ્યના મરાઠાઓને તાત્કાલિક કુનબી સમાજમાં સમાવવાની માંગણી કરી હતી। આ સાથે સમગ્ર સમુદાય ઓબીસીની શ્રેણી હેઠળ આવશે અને અનામતનો લાભ ઉઠાવી શકશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।